શું વાત છે? કંઈ પ્રોબ્લેમ થયો છે? ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. ના, તો મેં તમને રાત્રે ટેન્શનમાં આવતા જોયા એટલે મને એમ કે અનેરી બેનને તો કંઈ પ્રોબ્લેમ નથી થયો ને, એટલે હું તરત તમારી પાછળ આવ્યો. એમને ઠીક તો છે ને? હા, એકદમ ફિટ એન્ડ ફાઇન છે. ડોક્ટરે હમણાં જ કહ્યું સારું છે. આ તો એમને જરા જમવાનું બનાવવામાં વાર થઈ એટલે મોડું થયું. હમણાં જ ટિફિન લઈને આવ્યા છે. અચ્છા. અને દિવ્ય કુમાર, હા, તમે જરાય ટેન્શન ના કરતા, અનેરીને સારું થઈ જશે. હા, હર્ષવર્ધનસિંહજી, શું છે કે મારે એક બે અગત્યના કામ છે તો જરા ફોન કરીને આવું. અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે. એક દીકરી દવાખાનામાં છે અને એક દીકરીના લગ્ન છે, એટલે એના કામ તો મારે કરવા પડે ને. હા, તો હું આવું છું હમણાં. પપ્પા, તમે આમ દિવ્ય કુમાર, તમને કહ્યું ને ટેન્શન ના લો, બધું સારું થઈ જશે. તમારે એક વાતનું ટેન્શન છે અને મારા બીજા લગ્નના 1000 ટેન્શન છે. હું આવું છું. રાજભા, ફોન ઉપાડ. મારા રાજભા ફોન કેમ નથી ઉપાડતો? રાજભા અણીના સમય જ ફોન ના ઉપાડે. ફોન ઉપાડ. શું કરું? રોનીભાઈને ફોન લગાડું. हेलो, कौन बोले છે? હેલો, રોનીભાઈ, રાજભાને ફોન આપો ને. એ પેલા મેં શું પૂછ્યું એનો જવાબ આપવાનો, સમજ્યો? હા, તો એનો જવાબ આપ. હું કોણ છું એનો? હા, કોણ બોલે છે તું? અરે હું વિક્રમસિંહ, રાજભાનો દોસ્તાર. કોણ દોસ્તાર? કેવો દોસ્તાર? મારા ભાઈનો કોઈ દોસ્ત નથી. તું શું મને ચૂનો લગાડી રહ્યો છે? હા, બસ ને રોનીભાઈ, આવું કરવાનું ને. હું તમારા ઘરે આવ્યો તો તમને 4 ચંપલ પડ્યા હોય એવું તમારું મોઢું લટકેલું હતું. અરે રાજભાઈ તમને પૈસા લેવા મોકલ્યા હતા અને પૈસા લાવીને તમે મને આપ્યા હતા ને, એ વિક્રમસિંહ. સારું, રાજભાને ફોન આપો ને, અર્જન્ટ કામ છે. એ વિક્રમસિંહ જે હોય, ભાઈ તારા દોસ્ત છે ને, તો ડાયરેક્ટ ભાઈને કોલ લગાવવાનો, મને નહીં. સમજ્યો? ચાલ મોત. હલો. રોની એકદમ ફાલતુ માણસ. માનસી ક્યાં છે? એ દેખાતી નથી. માનસી એ ઘરે છે. શું છે કે લગ્નવાળું ઘર છે, મહેમાન આવવાના હોય, કોઈને કંઈ કામ હોય, એટલે મેં એને ઘરે રહેવા જ કહ્યું. મમ્મી, બહુ મોડું થઈ ગયું છે. તમે ટેન્શન ના કરતા, તમે કેસર અને ગોપીને લઈને ઘરે જાઓ અને અહીંયા કંઈ પણ હશે તો હું તમને ફોન કરીશ. કેસર, તમે લોકો નીકળો. હા, બરોબર છે. આમ પણ બહુ મોડું થઈ ગયું છે. ચાલો, હું તમને મૂકી જાઉં. હર્ષવર્ધનસિંહજી, થેન્ક યુ. તમે સાચે જ અણીના સમયે ભગવાનની જેમ આવ્યા. અરે, એમાં થેન્ક યુ ના કહો. ઓકે. મમ્મી, તમે બિલકુલ ટેન્શન ના કરતા, બધું જ સરખું થઈ જશે. હો, ચાલો મળીએ. હા.
ઓહો અમારા તો ભાગ્ય જ ઉગડી ગયા. સાક્ષાત શિવઘાટના મહારાજા વિક્રમસિંહે અમારા જેવા ગરીબ માણસને ફોન કર્યો. આજ્ઞા કરો મહારાજ. દિલીપ ભાઈ તારી મદદની જરૂર છે. મદદ? મારી મદદ? અરે રે, વિક્રમસિંહ જેવો ખાનદાની માણસ, જેની ફોરેનથી આવેલી ભણેલી ગણેલી દીકરી, જેના લગ્ન ખાનદાની પરિવારના વચલા દીકરા હર્ષવર્ધન સાથે થવાના હતા, એ કોઈ આલિયા માલિયા સાથે ભાગી ગઈ. બહુ ખોટું થયું. એ દિલીપ સંભાળીને હા. એટલે કે સમય ગભરો ચાલી રહ્યો છે. કોઈના ઘા ઉપર મલમ લગાડતા ના આવડતું હોય ને તો ચૂપ રહેવાનું, પણ આમ કોઈના ઘા કોતરવાના નહીં. મર્દ માણસને આવી ઠઠ્ઠા મશ્કરી શોભતી નથી. એ બાપ થઈને પોતાની દીકરીને સાચવી નથી શક્યો અને મને મર્દાનગીના પાઠ ભણાવતા શીખવે છે. પેલું શું કહ્યું? ગીરે તો બી તંગડી ઉપર. ચલ છોડ, તારા જેવું કોણ થાય? બોલ, શું કામ પડ્યું મારું? એ દિલીપ, ગમે તેમ કરીને મારી દીકરીને શોધવાની છે. મારી આટલી મદદ કરી આપને. હું તારી દીકરી શોધું? હા એ દિલીપ, તારું નેટવર્ક સોલિડ છે એટલે તો કહું છું. એ દિલીપ, તારા નેટવર્કનો જાદુ ચલાવ ને, મારા ખાનદાનની આબરૂ બચાવી લે ને. જો આમે તું તો મારા નાના ભાઈ જેવો છે. હા? જો તું મારું આ કામ કરી આપીશ ને તો મારી પાઘડી તારા પગમાં. એ હું તારી પાઘડીને શું કરું? તારી પાઘડીમાં કેટલા થીગડા છે એ હું અને તું બંને સારી રીતે જાણીએ છીએ. એ ભાઈ કેમ આમ બોલે છે? હા પ્લીઝ મદદ કર ને. ચાલ, હું તને મદદ કરું છું. આખા વિસ્તારમાં તારી દીકરીને શોધવી મારા માટે અઘરું નથી, પણ એના માટે પૈસા લાગશે. પૈસા? અરે હમણાં જ તને મારો ભાઈ બનાવીને ખાનદાની માણસ બનાવ્યો અને તું ખાનદાની માણસ થઈ ને પોતાના ભાઈની જ મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ તને શોભતું નથી. હા એ ખાનદાની, મને શું શોભે છે અને શું નથી શોભતું ને એ મને ના શીખવાડીશ. આના માટે પૈસા લાગશે જ, સમજો? દીકરીને શોધવી હોય ને તો પૈસા તો લાગશે જ. હા, મને તો એમ હતું કે પોતાના ભાઈબંધની, પોતાના ભાઈની આબરૂ સાચવવા માટે તું મદદ કરીશ, પણ તું તો ઓહો, શિવગઢના મહારાજ રડવા લાગ્યા. જોઉં તો. એ વિક્રમ, નાટક બંધ કર. હું નથી તારો ભાઈબંધ કે નથી તારો ભાઈ. અને વાત રહી તારી ઇજ્જતની, તો તારી ઇજ્જત સાથે મારે કોઈ લેવા દેવા નથી. સીધે સીધા ટેબલ પર 5 લાખ રૂપિયા મૂક એટલે તારી દીકરી હું શોધવા લાગુ. શું? 5 લાખ રૂપિયા? હા, શું દિલીપ તું પણ? દીકરીનો બાપ આમે બિચારો ગરીબ હોય છે અને તું દીકરીના બાપને છેતરવા માંગે છે? ઉપરવાળો બધું જુએ છે. હા ઠીક છે, તો રહેવા દે. મારે મારો નક્કામો સમય તારી પાછળ નથી બગાડવો. ચાલે, ગાડી કાઢ. એ દિલીપ કેમ આમ કરે છે? હા? હું કંઈક કરું છું ને, હું પૈસાની વ્યવસ્થા કરું છું, પણ મારી દીકરી ઘરે પાછી આવવી જોઈએ. મારા ખાનદાનની ઇજ્જતનો સવાલ છે. મમ્મી, તમે એમ રડી રડીને તબિયત ના ખરાબ કરશો અને બહુ ખોટા ખોટા વિચારો ના કરશો. જઈને આરામ કરો. અને અત્યારે ઘરના કામ કરવા ના બેસી જતા. કે સર સાચવજે એમ ને? ચાલ હું જાઉં.
કેસર, જતા જતા માનસીને બહાર મોકલજે ને. ના એટલે શું છે કે અનેરી બેનની તબિયત ખરાબ થઈ પછી ઘરમાં બધા સાથે વાતચીત થઈ. ખાલી મારી ભાવિ પત્ની સાથે જ કંઈ કમ્યુનિકેશન નથી થયું એટલે જરાક ખરાબ લાગે છે મને. ના એટલે શું છે કે મારી ભાવિ પત્નીની અત્યારથી ચિંતા નહીં કરું, એને સાંત્વનાના 2 શબ્દો નહીં કહું ને તો લગ્ન પછી મારે જ ભોગવવાનું આવશે. જા માનસીને મોકલ. દીદી કેસર, કાંઈ નહીં થાય તારી અનેરી દીદીને. હા કેસર, અરે સવારે તો અનેરીબેન ઘરે પણ આવી જશે. ડોન્ટ વરી, કાંઈ નહીં થાય એમને. હા કેસર, કેમ આમ કરે છે? હા જોજે અનેરી બેનને છે ને એક સરસ ગોળ મોટો બાળક આવશે. અને ભૂલી ગઈ, તારી પાસે તારું મેજિકલ વાક્ય છે હે ને? એટલે સવારે ફ્રેશ થઈ હોસ્પિટલ જઈ અને દીદીને કહેવાનું છે કેમ છે દીદી, અને પછી જો અનેરી બેન ફટાફટ એકદમ તાજા માજા થઈ જશે. હા કેસર, બહુ ચિંતા ના કર. ચાલ મારી સામે જો, એક સરસ સ્માઇલ કર. હર્ષવર્ધન, અરે મોટા ભાઈ તમે અહીંયા? હા વોક કરવા નીકળ્યો હતો ને આ ઘર પર નજર પડી તો સહેજ નવાઈ લાગી. લગ્નનું ઘર છે ને આમ અંધારું, લાઇટિંગ નહીં કઈ નહીં ને ખાલી માંડવો ઊભો કરી દીધો છે. શું થયું? એ પ્રોબ્લેમ થયો છે? અરે આ કેમ રડે છે? શું થયું? અરે મોટા ભાઈ સવારે અચાનક અનેરી બેનની તબિયત ખરાબ થઈ ગઈ, એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા એટલે જરાક ટેન્શનમાં આવી ગઈ. અચ્છા. પણ હવે સારું છે. જુઓ, રડશો નહીં. કેસર, કેસર નામ છે ને તમારું? રડશો નહીં કેસર. તમારા અનેરી દીદી એકદમ તાજા માજા થઈને ઘરે પાછા આવશે. અને તમારા માનસી દીદી એ તો ઘરે જ છે ને. તો તમારે અનેરી દીદી સાથે જે કંઈ વાત કરવાની હોય એ તમે એમની સાથે કરી લેજો. અમે હજી એમને લઈ નથી ગયા. અરે આ તો પાછા રડવા માંડ્યા. જો તમે આમ જ રડશો ને તમે એમને અત્યારે જ લઈ જશું. ચાલશે પછી? હા બરાબર છે મોટા ભાઈ. હર્ષવર્ધન સમજાવો એમને. અરે કેસર મજાક કરે છે મોટા ભાઈ. હા ખોટું ના લગાડશો. અને લગ્ન પછી પણ તમારું મન થાય ત્યારે તમે તમારા દીદીને મળવા આવી જજો. અત્યારે રડશો નહીં. હર્ષવર્ધન જઈએ. ટેક કેર. ચાલ હું નીકળું. આવો બુલેટ લઈને. ચાલ હું જાઉં છું. માનસીને ગુડ નાઇટ કહેજે. અરે બેબી માસી, શું સવાર સવારમાં? સરસ ઊંઘ આવતી હતી.
બેબી માસી આપણે આપણા ઘરમાં નથી, ભૂલી ગયા? ખરું કહું, તને તો બર્થડે દામ દઈને જ જગાડવાની હતી, પણ પછી વિચાર્યું એક તો આપણે આપણા ઘરમાં નથી અને આજે તને પીઠી લગાવવાની છે. આ તને બર્થડે દામ દીધો હોત અને આ બધી બાયું તને પીઠી લગાડત ને તો તું રાડમ રાડ કરત. એટલે પછી વિચાર મંડી વાળ્યો. મારા વાલા બેબી માસી, જો તમે મને ડામ દીધો હોત ને તો હું તમારા ગાળ ખેંચું. પડી ગઈ તમારી સવાર? જો પાછો એક તો તું માંડ મને અઠવાડિયે 15 દિવસે એક વખત આવી રીતે મળતો હોય છે અને એમાં પણ મને કહે છે પડી ગઈ તમારી સવાર. હવે તો છોકરાના લગ્ન થવાના છે તો હર્ષવર્ધન સિંહ તમારી અર્ધાંગીનીને મળો છો કે નહીં? હા. અરે બેબી માસી, તમે ગ્રેટ છો. અમારા એસીપી તો શર્માએ પણ છે. હા, મને કહેતો ક્યાં ક્યાં ને કેટલી વાર મળ્યા તમે લોકો? હા, અરે બેબી માસી, કેટલી વાર નહીં, એક જ વાર મળ્યા છીએ ને, એ પણ હોટલમાં. હોટલમાં સ્વીટ રૂમ બુક કરાવ્યો તો કે શું? અરે બેબી માસી, એવું કંઈ નથી. હોટલ એટલે રેસ્ટોરન્ટ. એકવાર હું તમને જમવા લઈ ગયો હતો ને, એ હોટલમાં, અને ત્યાં ખાલી કોફી પીધી. અચ્છા, એટલે કોફી પીવાના બહાને આ વરરાજાએ મળવાનો ચાન્સ લઈ લીધો એમ જ ને? બેબી માસી, કંઈ પણ, અમે ખાલી નોર્મલ વાતો કરી, બીજું કંઈ નહીં. પાછો શર્માયો. હવે સાંભળ, આ બેબી માસી તમને અહીંયા એક વાત કહેવા આવ્યા છે. હા. આજે તને પીઠી લાગવાની છે અને ઘરના લોકોનું કહેવું છે કે પીઠી લાગ્યા પછી છોકરાએ છોકરીને મળવાનું નહીં. ઠીક છે. પીઠી લાગે એટલે સમજવાનું કે તારું વોરંટ નીકળ્યું. વોરંટ નીકળ્યા પછી લગ્નના દિવસે આખું જીવન હાથકડી પહેરવાના સમ ખાવા પડશે. પછી હું જોઉં છું કે આ એસીપી ભાગીને જાય છે ક્યાં. ઠીક છે. હો, ત્યારનું ત્યારે જોઈશું. અત્યારે હું ભાગીને ફ્રેશ થવા જાઉં, નહીં તો શું? નહીં તો શું? દાદાગીરી. નહીં હર્ષ, મારા પર નહીં હર્ષ, અરે ના હોય, તને ના પાડું છું ને. નહીં. સંભાળીને. મમ્મી આવી બેટા, સાચવીને બેસ. ધીરે લે. હવે તારા રૂમમાં જઈને થોડી વાર આરામ કર. ના, હું અહીંયા બેસું છું. અનુ, આવી એ દિવસથી તારું ધાર્યું કર્યા કરે છે, જરાય માનતી નથી મારું. જાને બેટા, થોડી વાર રૂમમાં જા. હા, મમ્મીની વાત બરોબર છે. ચાલ. ધીરે. સંભાળીને. એ લોકોને માનસી વિશે જણાવીએ તોય તકલીફ ને ના જણાવીએ તોય તકલીફ. એક બાજુ કૂવો ને બીજી બાજુ ખીણ છે. હવે શું કરીશું? જ્યારે કરવાનું હતું ત્યારે તો કંઈ કર્યું નહીં, હવે મને પૂછો છો? પણ એ સમયે સહેજ પણ શંકા આવે એવું નહોતું. માનસીએ જરાય ખબર પડવા નથી દીધી. મને સમજાતું નથી કે શું કરીએ. તમે કોને? તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ હર્ષવર્ધનસિંહજીને અને અમરબાને જાણ કરવી પડશે ને. આજે માનસીને પીઠી લાગવાની હતી. મને એમ થાય છે કે એમને જણાવી દઈએ. જણાવી દઈએ? શું જણાવવું છે તમારે? નક્કામું દોઢા પણ ના કરતા. એમને તો જરા પણ શંકા ગઈ છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. અને ફરીથી જો એમને કહેવાની વાત કરી છે ને તો તમારી જીભ ખેંચીને દરવાજે તોરણ સાથે લટકાવી દઈશ. પપ્પા, જરા શાંત રહો. અરે શું શાંત રહે? અરે, અનેરી હમણાં જ દવાખાનેથી આવી છે, પાછી એને એડમિટ કરવી છે. મમ્મીને માનસીનું ટેન્શન હશે એટલે આવું બોલ્યા હશે. તમે તમારો ગુસ્સો ઠંડો રાખો. ચાલો આપણે માનસીને ગોતવા જઈએ.
એને કંઈ જરૂર નથી. મેં બધું સેટિંગ કરી લીધું છે. માનસીને શોધવા માણસો મોકલ્યા છે. મળશે જ. અને જેવી મળશે ને એને લગ્ન પહેલા એના હાડકાં ભાંગી નાખીશ. છોકરી ખાનદાનનું નામ ઉજાડશે એમ વિચારી એને ફોરેન ભણવા મોકલી. છોકરીએ તો ખાનદાનનું નામ ડુબાડ્યું. દિવ્યકુમાર, તમારે ત્યાં છોકરો જ આવવો જોઈએ. કોઈ જરૂર નથી છોકરીની આપણને. છોકરીએ શું તીર માર્યા જોયું ને? એને તો જીવતી નહીં છોડું. અરે ઘરમાં કોઈ છે કે? ચૂપ, બિલકુલ ચૂપ. કાંઈ પણ કહ્યું છે ને તો તું છે ને હું છું. નિર્મળા, હા આવ્યો. શાંત થઈ જા બેટા.